તો હાલો મિત્રો, પાછું તમારું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો અમે આજે માધુપુર મેળામાં જઈએ બધા મિત્રો। તો અત્યારના 8 વાગ્યા તો બધા મિત્રો નીકળશું માધુપુર જવા માટે। તો હું અત્યારે રેડી થઈ ગયો છું, બધા અમે મિત્રો ભેગા થાય। ચાલો ત્યાં તમને બતાવશું આગળનું। તો ફાઇનલી અમે અત્યારના પોરબંદર નરસણ ટેકરી પૂગી ગયા। તો બધા મિત્રો આવી ગયા બધા, નયનભાઈ, કૌશિકભાઈ, સુશાલ, સચિન, ગટો, રાજલો, આજો અમારો એનો મહેમાન। રામ રામ। તો માધુપુર અમે નીકળ્યા બધા। તો આગળ આઈપીએલ મેચ ચાલુ છે। ભાવેશભાઈ, આજ આઈપીએલ નો મેચ છે। આકાશ, બધા અહીં પાછળ બેઠા બેઠા આઈપીએલ અહીંથી જોવે બધા। તો અત્યારે રસ્તામાં નરોઈ મંદિર બ્રેક કરી દર્શન માટે। આમાં કૌશિકભાઈ, આ નરોઈ માતાનું મંદિર છે। આ નરોઈ માતાનું મંદિર, જય નરોઈ માં। એક ખોડિયાલમાં તો દર્શન કરી લીધા। તો અમે ચા પાણી પીવા માટે બધે સ્ટોપ કર્યો। તો અહીંયા પાર્કિંગ છે, તો વાહન બધું પાર્કિંગ માટે અહીંયા છે। તો અમે રિક્ષા રાખી દીધી। તો બધા અહીંથી મેળામાં જઈએ અમે। અહીંથી 1.5 કિલોમીટર 1-2 કિલોમીટર જેટલું અંદર હાલવાનું છે। આ બધા જવા માટે રેડી થઈ ગયા। તો ફાઇનલી અમે માધુપુર મેળામાં પૂગી ગયા। ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે અત્યારના માધવપુર મેળો 2025। તો ફાઇનલી અત્યારના અમે માધવપુર મેળાના એન્ટ્રી પોઈન્ટ ઉપર આવી ગયા। એન્ટ્રી પોઈન્ટ આ ભાવેશભાઈ, રાજ, સચિન, આ ગેટ એન્ટ્રી પોઈન્ટ। તમે જોઈ શકો છો તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અંદર જવા માટેનો એન્ટ્રી પોઈન્ટ છે। આ એન્ટ્રી અંદર ગળી ગયા ડેકોરેશન તમે જોઈ શકો છો બધું। સ્ટેજ પ્રોગ્રામ સાંસ્કૃતિક કાર્યક્રમ રોજ થાય છે। અંદર જવા માટેનો રસ્તો છે। તો બધા અત્યારે મિત્રો બધા બેઠા અત્યારના સ્ટેજ પ્રોગ્રામ જોવા આવ્યા પ્રોગ્રામ મેદાનમાં બેઠા અહીંયા। તો અત્યારના બધા પોરબંદરથી મેળામાં આવ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોવા માટે। થઈને એકલા તો બધા મેળામાં આવ્યા તો અહીંયા બધા બેઠા અત્યારના બધા અહીં ભેગા। તો અહીં કાર્યક્રમ જ પૂરો થઈ ગયો, બધા પોપટ થઈ ગયો અત્યારે। અમે બહુ મોડા ભેગા અત્યારે। તો અહીં સુવિધા મસ્તીની છે। આ રીતના આખું મેદાન ઊભું કર્યું છે સ્ટેડિયમ જેવું। અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ ને બધી થાય છે, ભજન અને સાંજના લોક સાહિત્ય। આ રીતના સ્ટેડિયમ જેવું બને, બેસવાની ખુરચીની સુવિધા સારી છે બધી, જોરદાર આયોજન છે બધું।
રૂક્ષ્મણી મંદિર છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારના એ જગ્યા પર છે ત્યાં કૃષ્ણ શ્રી રૂક્ષ્મણીજીના લગ્ન થવાના છે. આ એ જગ્યા છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી અત્યારના અમે મેળો જોઈ લીધો. હવે તો રિક્ષા બાજુ અમે જઈએ. અત્યારના ટ્રાફિક સારું હતું, ટ્રાફિક જામ થઈ ગયું હતું. ફાઇનલી અત્યારના મેળો જોઈને અમે રિક્ષા આવી ગયા. તો પોરબંદર જવા માટે નીકળીએ બધાય. તો ચાલો મિત્રો, આપણે હવે માધવપુરને બાય બાય કરીએ અને પોરબંદર જવા માટે અમે નીકળી ગયા છે. તો માધવપુરના મેળામાં તો ખૂબ મજા આવી બધાને. તો ચાલો પોરબંદર જઈએ. પોરબંદર ટોલ નાકે નાસ્તો કરવા માટે પહોંચી ગયા. તો નાસ્તો કરશો, અહીં બધા બેઠા. નાસ્તો કરીને પછી પોરબંદર હવે ઘરે જાશું. અમે બધા નાસ્તો કરવા માટે આવ્યા અહીંયા.
ફાઇનલી નાસ્તો કરી લીધો બધાએ. તો હવે ઘરે જવા માટે નીકળીએ બધા. ફાઇનલી અત્યારે અમે ઘરે ભૂલી ગયા બધા. મેરા મોજ કરી લીધી બધાએ. તો હવે આજે વિડીયો સમાપ્ત કરીએ.